પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગ્રામ પંચાયતના સભ્યની હત્યા કરી દેવામાં આવી હતી, જેના પ્રત્યાઘાત આખા ગામમાં પડ્યા હતા। અસામાજિક તત્વો અને દબાણખોરો સામે મહિલા સરપંચે મુહિમ શરૂ કરી હતી। મહિલા સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા। પલસાણાના ગંગાધરા ગામ ખાતે રાહુલ મારુ નામના યુવાનને ગ્રામ પંચાયતના સભ્યોએ ટ્રેક્ટર ધીમું આંકવા કહેતા રાહુલ મારુ અન્ય 10 થી 15 લોકો સાથે આવી લાકડી તેમજ અન્ય સાધનો સાથે ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈ સહિત તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા, જેમાં ગંભીર ઇજા થતાં હસમુખભાઈનું કરુણ મોત નીપજ્યું હતું। જોકે આખી ઘટનામાં આરોપીના ટોળા સામે ગ્રામજનો ફિટકાર વરસાવી રહ્યા હતા। પોલીસે આરોપી સામે ગુનો નોંધી 7 થી વધુ લોકોની અટકાયત કરી હતી, પરંતુ જે રીતે અસામાજિક તત્વોએ ગામને માથે લેતા મહિલા સરપંચ રણચંડી બની હતી અને આરોપીઓ દ્વારા જાહેર રસ્તા અને ગટરો પર ઢોરાના તબેલા અને ગટરો પર ઉકેડા બનાવી દેતા મહિલા સરપંચ સ્થળ પર પહોંચી વિડીયો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા મહિલા સરપંચ, પોલીસ કાફલો અને જેસીબી લઈ પહોંચ્યા હતા। ઘટનામાં એવું છે કે અમારા ભાઈ, અમારા મોભી, અમારા ગામના સદસ્ય, અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે। હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાંક, અહીંયા નાના નાના છોકરાઓની અવર જવર છે, એ રોડ પર વાહનો વધુમાં વધુ ચાલક છે, એટલે તું ધીરો હાંક કે કોઈ એક્સિડન્ટનો બનાવ નહીં બને। એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ, આ બાજુ આવ, આમ આવ તને બતાવું। બસ તો હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે, તું ગામના મોભીને ગામના અહીંયા એના બાપ દાદાના મૂળિયા દટાઈ ગયેલા છે, આજે એ માણસને મારી નાખ્યો તો સ્વાભાવિક જ છે કાલે અમને બી મારી જ નાખવાના છે। હા, એમને ડાંગા લઈને તોડેમાં તોડા આવીને લોખંડના પાઇપો લઈને લોખંડના હથિયારો લઈને એમને માથામાં માર માર્યો, જેથી એમનું હત્યા થઈ ગઈ। અત્યારે આ બસ આ તમે જોઈ રહેલા છે કે અમે આ જે દબાણ છે ગટરો પર, રસ્તાઓ પર, સીસી રોડો પર દબાણ કર્યું છે, એ દબાણ અમે ખસેડવા નીકળ્યા છે, કેમ કે આ ચોમાસું આવવાનું, પાણી નીકળે નહીં ને મેઇન ગટર અમારી આ જ છે, આખા ગામનું પાણી અહીંયાથી જ જતું છે, અહીંયા ખાડી હતી, બસ હવે આ ગટર અમે ખોલીને અહીંયાથી પાણી કાઢી નાખીએ, અમારા ગામમાં પાણી ભરાઈ જાય છે ને આ ગટરો આ લોકોએ પાકા રસ્તાઓ બાંધીને ચોખ્ખા કરી દીધી। મહિલા સરપંચ ગામમાં બનેલી ઘટનાથી એટલા દુઃખી જોવા મળ્યા હતા અને ગામમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો માટે કોઈ જગ્યા નથી અને પંચાયતની સરકારી જગ્યા પર દબાણ કર્યા એ હટાવવાની ચીમકી આપ્યા બાદ આજે દબાણ હટાવવા પહોંચ્યા હતા। આ તત્વો સભ્યની હત્યા કરી શકતા હોય તો અમારી પણ હત્યા કરે, પણ અમે ડરવાના નથી અને અસામાજિક તત્વો સામે કાયદેસર લડી લઈશું અને ગામોમાં જાહેર રસ્તા પર તબેલા અને ગટરો પર ઉકેડા અમે ચલાવવાના લેવાના નથી। તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા હતા। IB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।